નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માળ ન્યૂઝ અને નિર્માળ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુબ. દર્શક મિત્રો, આજે હોટ ટોપિકમાં વાત કરવી છે કે જે પ્રકારે પહેલા આપણે ચોરી લૂંટફાટના ડરથી જીવતા હતા, પરંતુ હવે ડિજિટલ યુગની સાથે સાથે ગુનાની રીત પણ બદલાઈ છે અને હવે જે ગુનો છે ડિજિટલ રીતે થાય છે. સાયબર ફ્રોડના જે એક તરફ કેસીસ વધી રહ્યા છે અને તેમાં પણ જો સૌથી વધારે વાત કરવામાં આવે તો ગુનાની વાત તો આપણે કરવાના જ છીએ, પરંતુ હવે એક નિયમો જે લાવવામાં આવ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયાને લઈને. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જે અવારનવાર ચર્ચામાં રહેતું હોય છે, વિવાદમાં પણ રહેતું હોય છે, ઘણા તેના સકારાત્મક પાસાઓ પણ છે, પરંતુ આજે વાત કરવી છે એઆઈ ઉપર કે જેને લઈને સરકાર દ્વારા કેટલાક નિયમો છે તે બનાવવામાં આવ્યા છે કે જો સોશિયલ મીડિયા ઉપર હવે આપણે જાણીએ છીએ કે એઆઈ દ્વારા જે કન્ટેન્ટ જનરેટ કરવામાં આવે છે તે તરત પોસ્ટ કરી દેવાય છે અને હવે સોશિયલ મીડિયા ઉપર આપણે શું જોઈએ છીએ તેની વિશ્વસનીયતા કેટલી, કયા પ્રકારે આપણે નક્કી કરીશું. એટલે એઆઈ દ્વારા જે પણ કન્ટેન્ટ હવે બનાવવામાં આવશે તેને લઈને સરકારે કેટલીક ગાઈડલાઇન્સ જાહેર કરી છે, કેટલાક નિયમો બનાવ્યા છે જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને પણ માનવું પડશે અને યુઝર્સને પણ માનવા પડશે આ નિયમો, અને કયા પ્રકારે નિયમો છે, શું ગાઈડલાઇન્સ છે અને બીજી તરફ કયા કયા પ્રકારના સાયબર ફ્રોડ્સ અને ગુનાઓ થઈ રહ્યા છે તેના ઉપર પણ આપણે આજે નજર કરીશું. અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાર્ગવ ભરવાડ, જેઓ સાયબર એક્સપર્ટ છે, સાથે જોડાયા છે ભાવેશ પટેલ, જેઓ સાયબર એક્સપર્ટ છે, અને સાથે જોડાયા છે મિત્તલ મહેતા, જેઓ સાયબર કન્સલ્ટન્ટ છે. સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માળ ન્યૂઝમાં. મિત્તલ, જો આપનાથી હું શરૂઆત કરું તો સૌથી પહેલા એ જણાવો કે આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સોશિયલ મીડિયાને લઈને, ખાસ કરીને એઆઈને અનુલક્ષીને કેટલાક નિયમો જે છે એ સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે, તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. Thank you so much for inviting me to this. So સૌપ્રથમ AI રિલેટેડ નવા નિયમો બનાવવામાં આવ્યા છે જે 20 ફેબ્રુઆરીથી લાગુ પડવાના છે. તો સૌપ્રથમ આજના વધતા જતા સાયબર અટેક્સ જે AI ડ્રીવન હોય છે એને ડિટેક્ટ કરવા અને એને પ્રોટેક્ટ કરવા બહુ જ અઘરા થાય છે. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ગવર્મેન્ટે નવા રૂલ્સ જે લાગુ પાડે છે એમાં એક નિયમ એવું છે કે જે પણ સાયબર કન્ટેન્ટ છે, રાઈટ, જેને સિન્થેટિક કન્ટેન્ટ કહીએ છીએ, જે ઓરિજિનલ નથી, જે એઆઈ જનરેટેડ છે, તો એ હરેક કન્ટેન્ટ ઉપર એઆઈ લેબલિંગ ઇઝ કમ્પલસરી. સો મેન્ડેટરી લેબલિંગ ઇઝ વન ઓફ ધ લો which is introduced by the government on the social media platform. So આ નિયમનો બેઝિક મતલબ એમ છે કે આજકાલ ફ્રોડ એટલા બધા છે, ડીપ ફેક થાય છે, વોઇસ કોલિંગ થી થાય છે કે ભાઈ એઆઈ નો યુઝ કરીને ઘણી વખત એવું થતું હોય છે કે તમને તમારા રિલેટિવ્સના કે તમારા ભાઈ બહેનના તે એવા અવાજથી જ કોલ થાય કે ઇમરજન્સીમાં છે ને પૈસા લેવા માટે કે એક્સિડન્ટ કે સમથિંગ. સો નોર્મલ યુઝરને ખબર નથી પડતી એકચ્યુઅલમાં કે આ રિયલમાં છે કે એઆઈ જનરેટેડ છે. તો ગવર્મેન્ટે આ રૂલ સારો ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કે જેની અંદર કમ્પલસરી કે જે કન્ટેન્ટ એઆઈ ડ્રીવન હશે એની ઉપર મસ્ટ બી અ લેબલિંગ હોવું જોઈએ કે આ એઆઈ જનરેટેડ છે. સેકન્ડ છે કે આજકાલ સોશિયલ મીડિયા પર બહુ બધા વિડીયોઝ એઆઈ જનરેટેડ જતા હોય છે, રાઈટ. સો એમાં ઘણા બધા કન્ટેન્ટ એવા હોય છે કે જે નાના એડલ્ટ નહીં જોવા જોઈએ, સો કે જેની અંદર એડલ્ટ માટેના નથી, તો એ બધા પણ કન્ટેન્ટ છે એ રિમૂવ થવા જોઈએ અને એ નહીં બતાવવા જોઈએ. થર્ડ લો એવું ઇન્ટ્રોડ્યુસ કરે છે કે જે સાયબર લો અત્યારે સાયબર ક્રાઇમ્સ થાય છે એ રિલેટેડ, તો બધા જ યુઝરને કે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રુ થતા હોય છે તો એની કમ્પ્લેન વિધિન 7 ડેઝમાં દે હેવ ટુ રિઝોલ્વ ઇટ. બીકોઝ પહેલા કેવું થતું હતું કે તમારી સાથે સપોઝ કે ફેસબુક થી કઈ ફ્રોડ થયો, ફાઇનાન્શિયલ ફ્રોડ કે તમારો આઈડેન્ટિટી થેફ્ટ થયો, રાઈટ. સો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલું અવેર નહોતું, બટ ના હવે તે લોકોને વિધિન 7 ડેઝ કે એઆઈ નો યુઝ અગર કોઈ તમારો વિડીયો ડીપ ફેક કર્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, રાઈટ, તો ઓર ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ છે તો યુઝર ત્યાં કમ્પ્લેન કરશે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વિધિન 7 ડેઝ એને રિઝોલ્વ કરવાની ટ્રાય કરવાની છે. સો આ બધા જે નિયમો છે એઆઈ ડ્રીવન, તો એ બહુ સારા છે. પ્લસ હરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મે એક ટૂલ બનાવવાનું છે કે જે એઆઈ કન્ટેન્ટ છે જેને સિન્થેટિક કન્ટેન્ટ કહેવાય છે. સો એના ડિટેક્શન માટેનું ટૂલ કે સોશિયલ મીડિયા પર બહુ બધા વિડીયોઝ વાયરલ થતા હોય છે, તો કયું કન્ટેન્ટ સાચું છે અને કયું કન્ટેન્ટ ફેક છે, તો એનું ડિટેક્શન માટેના ટૂલ્સ ડેવલપ કરવા માટે પણ ગવર્મેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કીધેલું છે. તો આ બધા હાલમાં એઆઈ યુઝ કન્ટેન્ટ માટે ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે જે 20 ફેબ્રુઆરીથી લાગુ પાડવામાં આવશે.
બિલકુલ ભાર્ગવ, આપને પૂછવા માંગીશ કે મિત્તલ દ્વારા આપણને વિગતો તો આપવામાં આવે છે નિયમોને લઈને, પણ ભાર્ગવ, આપના મતે સોશિયલ મીડિયા ઉપર એઆઈ જનરેટેડ જે કન્ટેન્ટ આવી રહ્યું છે અને જે માત્રામાં આવી રહ્યું છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, યુઝર્સ માટે કેટલું હાનિકારક છે? આખરે કેટલું હાનિકારક હશે કે સરકારે આવા પ્રકારના કન્ટેન્ટ માટે નિયમો બનાવવા પડ્યા છે? શું કહેશો ભાર્ગવ? જી બિલકુલ, ખૂબ જ હાનિકારક સાબિત થઈ રહ્યું છે. અવનવા કેસીસ આવી રહ્યા છે જેમાં બ્લેકમેલિંગ કરવામાં આવે છે, જે એક સાયબર ફ્રોડ, જાણીતો સાયબર ફ્રોડ છે, જે સેક્સોટોર્શન જેને આપણે કહીએ છીએ, એને વધારે વેગ મળ્યો છે જ્યારથી એઆઈ આવ્યું છે ત્યારથી. જે સાયબર સેલ સાથે અમે ઘણા બધા કેસોની અંદર જોઈ રહ્યા છીએ, અમારી નજર છે એમાં સેક્સોટોર્શનની અંદર હવે એઆઈ બેઝ કન્ટેન્ટ પણ આવવા લાગ્યું છે, કે જેમિની જે છે કે નેનો બનાનાની મોડ્યુલ છે, એનો યુઝ કરીને ફ્રેમની અંદર પર્ટિક્યુલર વ્યક્તિને એના જે પર્ટિક્યુલર પાર્ટ્સ છે એનું પ્રદર્શન કરાવવામાં આવે છે, ત્યારબાદ એને બ્લેકમેલિંગ કરાવવામાં આવે છે. તો આવી જે સંગતતાઓ જે જોવા મળી છે, એઆઈ પ્લસ જે આપણો જે ટ્રેડિશનલ ફ્રોડ જે હતો સેક્સોટોર્શન, એ તો ખરો જ, હનીપોટ્સ જે હતા એ તો ખરો જ. તો આના લીધેથી એ જે વધારે જે સાયબર ફ્રોડ થઈ રહ્યા હતા એને વધારે વેગ મળ્યો છે ક્યાંક ને ક્યાંક, તેથી હાનિકારક થયા છે. બીજી વસ્તુ, એક બીજો પણ એનું સિક્કાની બીજી બાજુ એ છે કે જ્યારે આપણું એડિટિંગ વિડીયોઝ, એડિટિંગ ઓડિયોઝ માટે હવે વધારે એડિટિંગ કરવું નથી પડતું, જે ડેવલપર છે એને મહેનત વધારે એફર્ટ નથી લગાવવું પડતું, તો એ લોકો માટે આ સોફ્ટવેર ક્યાંક ને ક્યાંક વિકસાવવામાં આવ્યા હતા, સારી વસ્તુ માટે વિકસાવવામાં આવ્યા હતા. પણ એક સિક્કાની જેમ બે બાજુ હોય, જેમ એક બાજુ એનું કોઈ ખરાબ થવાનું જે એનું જે છે એ ડિસએડવાન્ટેજ છે, તો બીજી બાજુ એડવાન્ટેજનો પણ આપણે લાભ લઈએ છીએ. તો અહીંયા ડિસએડવાન્ટેજના સ્વરૂપે સરકારને જ્યારે ગવર્મેન્ટને લાગ્યું કે એઝ પર ધી કમ્પ્લાયન્સ એન્ડ એઝ પર ધી પોલિસી ઓફ આઈટી અમેન્ડમેન્ટ એક્ટ વી નીડ ટુ સમ પર્ટિક્યુલર એક્ટ, તો એમને એક ઇન્ટ્રોડ્યુસ લો કર્યો છે કે કોઈ પણ એઆઈ બેઝ કન્ટેન્ટ હશે, જો એ તમે યુઝ કરી રહ્યા છો તો તમારે એક ટેગ મારવો પડશે. જેમ કે કોઈ પણ મીડિયા હોય એ બીજા કોઈ મીડિયાના રાઇટ્સ યુઝ કરે છે તો ત્યાં સૌજન્ય લખે છે, યા તો પછી સોર્સ ત્યાં આગળ રેફરન્સમાં આપવો પડે છે. સેમ થિંગ્સ હવે એપ્લાય અહીંયા થશે. એઆઈ બેઝ વિડીયો હશે તો એઆઈ જનરેટેડ વિડીયો લખવું પડશે. ત્યારબાદ એક આઈડેન્ટિફિકેશનનો રૂલ્સ છે, જે પહેલા વોટ્સએપમાં પણ આવી ચૂક્યો છે. જે નંબર ઓફ ટાઈમ્સ જ્યારે અફવા ફેલાતી હતી ત્યારે એ મેસેજ અત્યારે આપણે કોઈ બીજાએ મોકલેલો હોય તો ફોરવર્ડેડનો એક ટેગ લાગેલો આવે છે, જેનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ ઘણી બધી વાર સર્ક્યુલેટ થયેલો કે વાયરલ થયેલો મેસેજ છે, જેનાથી જે યુઝર છે એ પહેલા એની સાચી ખરાઈ કરે છે કે આ વેલિડ છે કે નહીં, અથવા અફવા પણ હોઈ શકે છે, એ આપણને ખ્યાલ આવે છે. તો સેમ થિંગ્સ હવે એઆઈ જનરેટેડ વિડીયો પણ જ્યારે પણ આવશે ત્યારે એની અંદર પણ જોવામાં આવશે કે ટેગ છે તો એ કેટલા પ્રકારે આ વિડીયો સાચો છે. સેકન્ડ થિંગ્સ કે અત્યારે એવા પણ ટૂલ્સ ઉપર કામગીરી ચાલી રહી છે ડેવલપમેન્ટ, જે એન્ટી રિવર્સ કરીને એક વેક્ટર જે છે એનું કેલ્ક્યુલેશન કરીને આપણને બતાવી શકે કે આ જે પર્ટિક્યુલર વિડીયોઝ છે એ 100% માંથી કેટલા પર્સન્ટેજ રિયલ છે, કેટલા પર્સન્ટેજ એઆઈ જનરેટેડ છે. બીકોઝ નંબર ઓફ જે સાયબર ફ્રોડ છે એની અંદર ક્યાંક ને ક્યાંક આ ઇફેક્ટ કરી રહ્યો છે, કે બહુ જ વધારે અસર કરી રહ્યો છે. તેથી જ આપણા પોતાના ફોટા જે છે કે પિક્સ જે વિડીયોઝ છે એ આવા એઆઈ જનરેટેડ ટૂલ્સને જલ્દીથી ન આપવા જોઈએ. એ ડાયરેક્ટલી કોડ ઓફ કન્ડક્ટ સીઆઈએનો ભંગ છે, અને કોન્ફિડન્શિયલિટી, ઇન્ટેગ્રિટી એન્ડ અવેલેબિલિટી જે સાયબર સિક્યોરિટીની ઇથિકલ પ્રેક્ટિસીસ માટે જરૂરી 3 સ્તંભ છે, એ ત્રણેય સ્તંભનું અહીંયા ઉલ્લંઘન થઈ રહ્યું છે. તો એથી યુઝરને પણ હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક પ્રાઇવસી મેન્ટેન કરે. જી બિલકુલ. ભાવેશજી, આપનાથી હું જાણવા માંગીશ કે જે પ્રકારે આજે આપણે આ એઆઈ વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે હવે તો એઆઈમાં પણ મોલ્ટ બુક આવી ગયું છે, કે મોલ્ટ બુક ઉપર જે એઆઈ બોટ્સ છે જાતે ને જાતે જ વાત કરી રહ્યા છે, માનવની કોઈ પણ દખલગીરી વગર. ત્યારે મારે એ જાણવું છે કે હવે આ નિયમો તો લાવવામાં આવ્યા છે, અને એઆઈ અને પ્રાઇવસી આ બે શબ્દોને લઈને હંમેશા વિવાદ થતો હોય છે. ભાવેશજી, આપના મતે શું લાગે છે, આ જે નિયમો આવે છે તેના પછી લોકોની જે પ્રાઇવસી કે જેમાં ખનન પહોંચે છે એ પ્રાઇવસી થોડીક સુરક્ષિત થશે કે નહીં? આ ચોક્કસ સુરક્ષિત થશે. આપણે આ ગવર્મેન્ટે એસઓપી કેમ લાગુ પડી એ અંગે વાત કરીએ તો ખ્યાલ હોય તો આપણે હમણાં એક વીક પહેલા જે જીએન અંજારિયા સાહેબની જે બેન્ચ હતી સુપ્રીમ કોર્ટમાં, એને એક સંધાન લીધું છે કે 54,000 કરોડ રૂપિયા કરતા વધારે ફ્રોડ થયો એમ. એટલે કે આ કોઈ પણ એક નાના રાજ્યના બજેટ કરતા પણ વધારે રકમ છે. હવે આ ફ્રોડ થવાના અનેક ઘણા બધા કારણ છે, પણ એની શરૂઆત છે ને ડીપ ફેક અને ક્યાંક ના ક્યાંક આવા ફિલ્ટરેશનની કમીના કારણે છે. કારણ કે આ જે 20 તારીખથી જે લો લાગુ પડી રહ્યો છે એમાં એક મુખ્ય લો એ છે કે 24 કલાકની અંદર જ આ કન્ટેન્ટને હટાવવું.
કારણ કે સરકારે પણ માન્યું છે કે જેટલું ડિલે થાય છે આવા કન્ટેન્ટ હટાવવામાં, ત્યાં સુધી ઘણું નુકસાન થઈ ગયેલું હોય છે કાં તો ઘટના ઘટી ગયેલી હોય છે. જેમ કે ઘણા બધા સિસ્ટમ નો જે શરૂઆતમાં એનું જનરેશન કે અલ્ગોરિધમ બનાવવામાં આવે એ ઘણા બધા વિજ્ઞાન અને સોશિયલ સાયન્સમાં એનું ઉત્ક્રાંતિ રૂપે લાવવામાં આવ્યા હતા. ધારો કે ચેટબોટ છે, તો ચેટબોટ ઘણી વાર કેવું હોય કે કોઈ વ્યક્તિ લોનલીનેસ ફીલ કરતો હોય વગેરે, તો સ્ટ્રેસ મેનેજમેન્ટ અને મનોવિજ્ઞાનના કારણો ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા કે કેટલીક વાર કંપનીઓને વધારે પોતાનો મેન પાવર હાયર ના કરવો પડે. પહેલા IVR હતા, કોલ સેન્ટર હતા, ઇનબાઉન્ડ, એની જગ્યાએ કંપની હવે ચેટબોટ લાવી છે. પણ આ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને અને સામે હ્યુમન ચેટબોટ વાત કરતી હોય કે એવી રીતે હવે એક ફ્રોડ શરૂ થયા છે. અને એ જે અત્યારે ગવર્મેન્ટ હવે જાગી અને નવી SOP બનાવી રહી છે, ટ્રાય છે, RBI પણ પોતાની ગાઈડલાઇન્સ બનાવી છે, અને અનેક સોશિયલ મીડિયા છે, એ સોશિયલ મીડિયાને ગવર્મેન્ટે સ્ટ્રિક્ટલી SOP ફોલો કરવાનું કહ્યું છે. એનાથી ક્યાંક ને ક્યાંક હવે જે અવેરનેસ છે, જે ધારો કે સિનિયર સિટીઝન છે, સિનિયર સિટીઝનો કન્ટેન્ટને ઓળખી શકતા નથી. હા, જેનજી ને ઘણા બધા નિયમો ખબર હોય છે કે નીચે આવું એક લોગો આવશે, કે ધારો કે બનાના નેનો છે તો એનો નીચે સ્ટાર કરીને લોગો આવે છે. તો એ બધાના કારણે તો ચોક્કસથી એ જેનજી કે હાલના યુવાનોને ખ્યાલ તો આવે છે, પરંતુ હજુ રૂરલમાં અને સિનિયર સિટીઝન્સમાં, પછી ખાસ કરીને મહિલાઓમાં જે કન્ટેન્ટનો ઘણીવાર ખ્યાલ ના આવે અને એનો દુરુપયોગ કરીને એમને બ્લેકમેલ કે સેક્સટોર્શન વગેરે કરવામાં આવે છે, એની અગેન્સ્ટમાં આ એક સારી પહેલ છે ગવર્મેન્ટની. હું એમને બિરદાવીશ. અને હાલના જે ટેલિકોમ મંત્રાલય છે કે CIC છે, સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન કમિશન, કે જેને સંજ્ઞાન લઈ અને આવી SOP બનાવવાનો પ્રયત્ન કર્યો છે, ખૂબ જ બિરદાવવા લાયક છે. અને એનાથી ચોક્કસ એક અવેરનેસ આવશે, કારણ કે સાયબર ફ્રોડ છે એ આપણે ફક્ત અવેરનેસના કારણે જ હટાવી શકીએ છીએ, કારણ કે ટેકનોલોજી છે, ટેકનોલોજી ક્યાંક ના ક્યાંક એ 100% પરફેક્ટ કામ કરવાની જ છે. એટલા માટે તમને ખ્યાલ હોય તો ઘણા બધા છેલ્લા જે ઘણા જે કહી શકાય કે ડિજિટલ અરેસ્ટ છે, કે ઘણા બધા સ્કેમમાં બેંક બેંકના એમ્પ્લોય દ્વારા એ ગુનાઓને રોકવામાં આવે છે. તો આ રીતે આપણે છે કે માધ્યમ છે એના ઉપર ફિલ્ટર લગાવીશું તો ચોક્કસ આવી ઘટનાઓને ઘટતી અટકાવી શકીશું. બિલકુલ મિત્તલ, આપણે વાત તો કરી કે AI જનરેટેડ જે કન્ટેન્ટ હશે તેને લઈને તો નિયમો આવી ગયા છે, પરંતુ આપણે જ્યારે આજે 2026માં બેઠા છીએ ત્યારે કમનસીબે હવે જે સાયબર ફ્રોડ્સ છે એ વધી રહ્યા છે. એટલે ટૂંકમાં અમારા દર્શક મિત્રોને જણાવો કે OTP વાળો જે સમય હતો એ તો ગયો. હવે જે ગુનેગારો છે એ પણ એડવાન્સ બન્યા છે અને તેમના ગુના જે છે એ પણ એડવાન્સ બન્યા છે. એટલે સાયબર ફ્રોડ જે છે હવે OTP સિવાય કયા કયા પ્રકારે થઈ રહ્યા છે લોકોની સાથે, તેના વિશે થોડી વિગતો આપો. AI માં તો બધાને મોસ્ટલી ખ્યાલ છે કે ડીપ ફેક થી થાય છે વિડીયોઝ. કે અગર કોઈ વચ્ચે તમે ખ્યાલ હોય તો ફેસબુકમાં સાડી ટ્રેન્ડ માટે નીકળ્યા હતા, કે બધી ફિમેલ પોતાના સાડીઝનો ફોટો અપલોડ કરે. સો હવે એનું જે AI છે રાઈટ, એ ડેટા કલેક્ટ કરશે અને પછી એનામાંથી કેવું કરશે કે અમુક સાડીનો પાર્ટ રિમૂવ કરશે ને એને પછી એ એડલ્ટ કન્ટેન્ટમાં કન્વર્ટ કરશે. અને પછી જે ડીપ વેબ આવે છે, ડાર્ક વેબ આવે છે, જ્યાં એ ફોટોઝને અપલોડ કરે છે રાઈટ ઓન એડલ્ટ સાઇડ. સો પછી તમને બ્લેકમેલિંગ કરવાનું સ્ટાર્ટ કરે છે. તો આ એક બહુ મોટો છે, જે વન ટાઈપ ઓફ સાયબર ક્રાઇમ છે, જે મોસ્ટ પ્રોબેબલી ફિમેલ સાથે થાય છે. મારું ફિમેલ્સને કે જેટલા પણ લેડીઝ છે કે બધાને એ જ કહેવું છે કે તમે તમારું કન્ટેન્ટ જે સોશિયલ મીડિયા પર અપલોડ કરો છો રાઈટ, તો તમે ખાસ ધ્યાન કરીને મૂકો કે તમારે કઈ કન્ટેન્ટ મૂકવી જોઈએ અને કઈ કન્ટેન્ટ ના મૂકવી જોઈએ. કારણ કે મોસ્ટ પ્રોબેબલી જે એડલ્ટ રિલેટેડ અથવા તો જે ડીપ ફેક રિલેટેડ જે પણ સાયબર ક્રાઇમ્સ થાય છે એ રિલેટેડ ટુ વિમેન્સ જ હોય છે. તો આ બધા ટ્રેન્ડમાં ન આવો તો તમારે તમારી પ્રાઇવસી ચેક કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે એક વખત ડેટા અગર ડાર્ક વેબમાં જાય અથવા ડીપ વેબમાં જાય રાઈટ, તો ત્યાંથી રિમૂવ કરવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. પછી એક તમારા બધા જ અલગ અલગ પ્રાઇવેટ પાર્ટ્સ છે કે કોઈ પણ વસ્તુ છે ને એવી રીતે જ લોકો દર્શાવે છે કે તમને બ્લેકમેલિંગ કરીને તમને એનાથી પૈસા પડાવે.
બીજા ટાઈપના ક્રાઇમ્સ થાય છે કે ક્લાઉડ રિલેટેડ થઈ છે કે તમારો ક્લાઉડ ઉપર ડેટા સ્ટોરેજ હોય છે, રાઈટ? તો આજકાલ હેકર્સ છે કે ત્યાંથી તમારો ડેટા બ્રીચ કરવાની ટ્રાય કરે છે અને ક્લાઉડમાંથી ઘણા બધા રેન્સમવેર અટેક્સ થતા હોય છે. તો રેન્સમવેર માટે પણ આપણે હજી ગવર્મેન્ટ પાસે એટલા સ્ટ્રોંગ ટૂલ્સ નથી, રાઈટ, કે જે એને ડિટેક્ટ કરી શકે અને પ્રિવેન્ટ કરી શકે. સો આ બધા ફ્રોડથી તમારો ડેટા લીકેજ, ડેટા પ્રાઇવસી, ડેટા બ્રીચ થતા હોય છે. ત્રીજું છે કે તમે જે પણ અત્યારે સાયબર ક્રિમિનલમાં મોસ્ટ પ્રોબેબલી તો જે ફ્રોડ થાય છે ફિશિંગ થાય છે કે તમને SMS આવે કે ભાઈ તમારું આ બેંક અકાઉન્ટ છે એ તમારું થોડા ટાઈમમાં પેલું ઇનએક્ટિવ થશે, તો તમે આ લિંક ઉપર ક્લિક કરો એટલે તમારું એક્ટિવેટ થશે. એટલે લોકો વિધાઉટ ચેકિંગ ધ લિંક કે પ્રોપર સોર્સ નથી ચેક કરતા કે ક્યાંથી તમને લિંક આવી છે, રાઈટ, અને લિંક ઉપર ક્લિક કરતા હોય છે અને પછી કેવું થાય છે કે તમારો ફોન હેક થઈ જતો હોય છે, તમારી આખી એક્સેસ મળી જતી હોય છે. તો આ ત્રીજા ટાઈપના છે કે ફિશિંગ કહેવાય, ફિશિંગ કહેવાય, રાઈટ. ચોથું છે કે AI ડ્રીવનમાં હવે કેવું છે કે એ બધા જ જેટલા પણ મેઇલ્સ આવે છે, રાઈટ, કે તમને એવી રીતે એ લોકો ઓરિજિનલી જનરેટ કરતા હોય તો તમને એવું લાગે તમારા CEO થી કે તમારા મેનેજરથી જ તમને મેઇલ મળે છે કે જેની અંદર ઘણી વખત એવું હોય કે પ્રોપર હોય, ગ્રામેટિકલી વિધાઉટ એની કરેક્શન વગરનું હોય છે અને તમને એવું લાગે તમારા કોઈ સિનિયર પર્સન અગર તમે જોબ કરતા હોય તો ત્યાંથી આવે છે. તો વન ટાઈપ ઓફ અટેક ઇઝ ધેટ કે તમે એમાં ફસાઈ ના જાઓ અને એ લિંક ઉપર ક્લિક ના કરો. અધરવાઇઝ તમારો ડેટા હેક થઈ શકે. અધરવાઇઝ તમને ઘણીવાર એવું કે પેમેન્ટ માટે રિક્વેસ્ટ કરે. નેક્સ્ટ છે QR સ્કેન ફિશિંગ અટેક. કે ઘણીવાર એવું થાય કે તમને QR સ્કેનિંગ પૂછે, રાઈટ, સોશિયલ મીડિયા પર કે અધરવાઇઝ તમે આપણે વેબસાઇટ ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર તમે પરચેસ કરતા હો તો તમારે પેમેન્ટ કરવાનું હોય છે, રાઈટ છે. તો ઘણી વખત એવું છે કે તમારે પેમેન્ટ QR સ્કેન કરીને કરવાનું છે, પણ એ ઘણી વખત કેવું કરતા હોય છે કે રિક્વેસ્ટ હોય છે એના બેકગ્રાઉન્ડમાં અને તમારા અકાઉન્ટમાંથી જ પૈસા નીકળી જતા હોય છે કે જેનો તમને ખ્યાલ નથી રહેતો. પૈસાનો ડિડક્શનનો મેસેજ આવે પછી તમને ખ્યાલ આવે છે કે ભાઈ મારી સાથે આ ફ્રોડ થયો. એક લેટેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું કે એક ઓનલાઈન આવી રીતે જ હતું કે માર્કેટ પ્લેસ માંથી ડ્રેસ પરચેસ કર્યા, રાઈટ. પછી એને એવું કીધું કે આ તમારા ડિલિવરી માટે તમારે એટલા ચાર્જીસ કરવાના છે. તો કસ્ટમરે કીધું કે મારે નથી જોતું. તો એને કીધું કે કેન્સલ માટેનો કોડ આવશે. હવે કેન્સલ માટેનો વોટ્સએપ પર કોડ આવ્યો, બટ એ કોડ શેનો હતો? ફેસબુક પાસવર્ડ રીસેટનો હતો. આ તો ઠીક છે કે વિક્ટિમ છે એને થોડું બેઝિક આઈડિયા હતો ને એમાં હતું ક્લિયરલી મેન્શન કે ફેસબુક રીસેટ પાસવર્ડનું છે. અધરવાઇઝ તમારું આખું ફેસબુક હેક થઈ શકે છે અને તમારી આખી આઈડેન્ટિટી થેફ્ટ થઈ શકે છે. તો આ બધા નવા સાયબર ક્રાઇમ્સ હાલમાં બહુ જ ચાલે છે, જે AI ડ્રીવન છે અને અમુક છે જે ફાઇનાન્શિયલ ફ્રોડ છે, આઈડેન્ટિટી થેફ્ટ છે. તો આ બધા ક્રાઇમ્સ હાલમાં ખૂબ ટ્રેન્ડમાં છે. બિલકુલ. અને ભાવેશજી, જો વધારે વાત કરીએ આ સાયબર ફ્રોડ ઉપર જ, તો મિત્તલે તો જણાવ્યું છે આપણને, પરંતુ તેના સિવાય હવે એક નવો સ્કેમ આવ્યો છે, જે વોટ્સઅપ નંબર ભાડે આપવાનો અને મિત્તલે જેમ જણાવ્યું કે અકાઉન્ટ જે છે ભાડે આપવાનું, ફિશિંગનું જે કામ છે વગેરે જેવા ફ્રોડ ચાલે છે. પણ વોટ્સઅપ નંબર ભાડે આપવાવાળો જે ફ્રોડ છે તેના વિશે થોડું જણાવો, કેમ કે આ જે ફ્રોડ છે એ લોકોને ખબર જ નથી હોતી કે ક્યારે તેમનો વોટ્સઅપ નંબર છે કોઈ અન્ય વ્યક્તિ વાપરી રહ્યો છે. તે શું છે? હા, ચોક્કસ. જે અત્યારે જે રીતે આપને ખ્યાલ હોય તો જે છેતરપિંડી થઈ રહી છે, ડિજિટલ અરેસ્ટ છે કે ફોન કોલ ફ્રોડ છે કે સ્ક્રીન શેરિંગની જે એપની જે ઠગાઈ છે, એમાં ઘણી વાર ઘણા નાના જે રૂરલમાં કે એવી કોઈ જગ્યાઓ કે જે આર્થિક સંકળામણ અનુભવતા હોય એવા સમાજ અને પરિવારમાં આ જે ફ્રોડ ટોળી હોય છે એ સંપર્ક કરતી હોય છે અને લાલચ આપતી હોય છે. જેવી રીતે ઓનલાઈન ફ્રોડની વાત કરીએ તો અત્યારે જે બધા સારા ડિજિટલ OTT માધ્યમો છે એ લોકોનું રિચાર્જ ના કરાવવું પડે અને ફ્રીમાં મૂવી જોવા મળે એવી એપીકે ફાઇલો ઘણી બધી માર્કેટમાં ફરે છે કે જેના કારણે ઘણા બધા યુવાનો એને ડાઉનલોડ કરી અને મૂવી જોતા હોય છે. પણ એ ફાઇલ ઇન્સ્ટોલ કરવાથી એના જે મોબાઈલનું જે કન્ટેન્ટ કે ડેટા છે એ બધું ચોક્કસથી જે તે સર્વરમાં વાંચી શકાય છે. તો આ રીતે જે ઘણા બધા મહિલાઓ છે કે ઘણા જે આર્થિક સંકળામણમાં હોય એ લોકોને ટોળી સંપર્ક કરી અને એમને નાનકડી લાલચ આપતો હોય છે. હવે જે લોકો દૈનિક મજૂરી ઉપર જીવતા હોય, દરરોજના 200-300 રૂપિયા કમાતા હોય, એને કોઈ એમ કહે કે 1 લાખ રૂપિયા મહિનાના મળશે એટલે ચોક્કસથી એ વ્યક્તિ વિચારવાનો છે અને ફક્ત અકાઉન્ટ ભાડે આપવાનું કાં તો ઘણી વાર ઘણા એવા નાના સરકારી લાભોને લઈને ગામડામાં સંપર્ક કરવામાં આવતો હોય છે કે તમને આ યોજનાનો લાભ મળશે કે તમને આ યોજનામાં આ રીતે સહાય મળશે, એમ કરીને આધાર કાર્ડ કે જરૂરી પુરાવાઓ અને વગેરે લઈને
નવા સિમ કાર્ડ ખરીદીને અને સિમ ક્લોનિંગ કરીને પણ ફ્રોડ થાય છે અત્યારે. ત્યાર પછી ઘણીવાર જીએસટી ને લઈ જીએસટી છે કે ઈડી ને લગતા દાયરામાં ઘણીવાર ઘરે ફરતી નોટિસ આવે, કાં તો સાયબર ક્રાઇમ બ્રાન્ચ જ્યારે એ જે તે સિમ ધારકનો એડ્રેસ લઈને સંપર્ક કરે ત્યારે ખ્યાલ હોય છે કે એ સિમ ધારક તો એક નાનકડી ઝૂંપડીમાં કે ક્યાંક અંતરિયાળ એરિયામાં બિચારો મહેનત કરીને ખાય છે. હવે એના નામે કરોડો રૂપિયાનું ફ્રોડ થઈ ગયું હોય છે, જેને જ્યારે ખબર પડે અને સાયબર સિક્યુરિટી ના એક્સપર્ટ્સ કે ક્રાઇમ બ્રાન્ચ જ્યારે એ એરિયા સુધી પહોંચે ત્યાં સુધી તો એ પૈસા ફરીને શ્રીલંકા કે દુબઈ જેવા ઘણા બધા કન્ટ્રીમાં જતા રહેતા હોય છે. તો આ જે એક અકાઉન્ટ્સ ભાડે આપવાનું અને જે સિમ કાર્ડ ભાડે આપવાની જે અત્યારે ફ્રોડ વધ્યું છે એ ખૂબ જ ખતરનાક છે, કારણ કે ત્યાં આપણી હાલની જે પોલીસ અને મળનારી જે સર્વેલન્સ સિસ્ટમ છે કે જે સિક્યુરિટી ના જે ઘણા બધા ટૂલ છે હજુ સુધી એટલા એડવાન્સ નથી. હમણાં એક વર્કશોપમાં પોલીસ વર્કશોપમાં બી આ અંગે ચોક્કસ ચર્ચા થયેલી કે આપણી સિસ્ટમને પણ અપગ્રેડ અને અપડેટ કરવી જરૂરી છે, જેથી આવા સાયબર ગુનેગારોને તાત્કાલિક આપણે રોકી શકીએ અને ક્યાંક ના ક્યાંક ફંડ્સ ને આપણે બ્લોક કરી શકીએ. આપણી બેંકની જે કોર બેન્કિંગ સિસ્ટમ કહી શકીએ એના ફેલરના કારણે બી મેં કહ્યું ને કે આપણે 54,000 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે, પરંતુ આપણે પૈસા છે ને એ 7,130 કરોડ જ પાછા લાવી શકાય. બાકીના પૈસા જે છે તો એ દેશનું આર્થિક નુકસાન જ છે. બિલકુલ. અને છેલ્લે ભાર્ગવજી આપને પૂછવા માંગીશ કે આપણે આજે એઆઈ વિશે વાત કરી, સરકાર દ્વારા નિયમો પણ લાવવામાં આવ્યા છે, સાયબર ફ્રોડ વિશે પણ આપણે વાત કરી, આ બંને મુદ્દાઓ ઉપર વાત કરી છે, ગુના અને નિયમો. પરંતુ કહેવાય છે કે આપણી જે સુરક્ષા છે એ આપણા જ હાથમાં છે. ઘણીવાર લોકો એવું માનતા હોય છે કે આ મારી સાથે તો થશે જ નહીં, કે આજે સાયબર ફ્રોડ છે એનો શિકાર અમે તો ક્યારેય બનવાના જ નથી. અને માત્ર આ પ્રકારની માનસિકતાના કારણે ઘણી વખત ખૂબ મોટું નુકસાન થઈ જતું હોય છે. એટલે મારે દર્શક મિત્રોને જણાવો કે કયા પ્રકારે નિયમો અને ગુનાથી પણ ઉપર જે લોકો છે ખાસ કરીને સાવચેત રહી શકે, કેમ કે હવે ફિઝિકલ ક્રાઇમ્સ ઓછા થઈ રહ્યા છે પરંતુ સાયબર ક્રાઇમ સતત વધી રહ્યા છે. એટલે એઆઈના યુગમાં લોકો પોતે કયા પ્રકારે સુરક્ષિત રહી શકે? જી બિલકુલ, હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે સાયબર ફ્રોડ જે છે એનો એકમાત્ર ઉપાય જો છે કે અવેરનેસ છે. જેમ બીજું કહ્યું એમ છે કે ઘણા લોકોને એવું હોય છે કે આપણું કશું થવાનું જ નથી, આપણે અહીંયા કંઈ થઈ શકે એમ નથી, આપણે આ રીતનું ગુનામાં ભોગ બની શકીએ એમ નથી. પણ ઘણીવાર એવું હોય છે કે એન કેન પ્રકારે આપણી એ પર્ટિક્યુલર ટાઈપની જે માહિતી છે એને છીનવી લેવામાં આવે છે અને એ પ્રકારનો ક્રાઇમ થઈ જતો હોય છે. એ સારી રીતે કે ખરાબ રીતે આપણે જ એનો એક્સેસ આપતા હોઈએ છીએ. તો આવા સંજોગોની અંદર કોઈ પણ પ્રકારનું તમે પરમિશન આપો છો તો તમારે એનું ધ્યાન રાખવું જોઈએ કે અલાઉ કરો છો કે નહીં. ત્યારબાદ આપણા મોબાઈલ ફોનની અંદર જનરલી વધારે આપણે મોબાઈલ ફોનથી યુઝ કરતા હોઈએ છીએ અન્ય થર્ડ પાર્ટી એપ્લિકેશન, તો એક સાવચેતી રાખવી જોઈએ કે જે પરફેક્ટ વેરીફાઈડ એપ્લિકેશન છે એ જ આપણે મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરીશું. તથા કોઈ પણ વિડીયો આવી રહ્યો છે તો એનું આપણે ખરાઈ કરીશું કે જે સૌજન્ય એનો જે સોર્સ છે એ કોણ છે, એ વેરીફાઈડ છે કે નહીં, એને આપણે હવે આગળ કઈ દિશામાં લઈ જઈ શકીએ, આગળ વાયરલ કરવો કે નહીં, કેમ કે આગળ વાયરલ કરવો એ પણ એક પ્રકારનો ગુનો બને છે. બીજી સરકાર તરફથી હું કહેવા માંગીશ કે અત્યારે એવું નિયમ છે કે 3 કલાકમાં હટાવવું પડશે એઆઈ જનરેટેડ કન્ટેન્ટ, જે પહેલા 36 કલાકનો સમય હતો જે 3 કલાક बढ़ીને કર્યો છે. પણ સૌથી મોટું ચેલેન્જિંગ ટાસ્ક અહીંયા એ છે કે 3 કલાકની અંદર એ પર્ટિક્યુલર કન્ટેન્ટને તમે કઈ રીતે ઓળખશો કે એ એઆઈ જનરેટેડ છે. તો એવી એક રિવર્સ ટેકનોલોજીનો પણ હવે ઉપયોગ કરવો પડશે, ટેકનોલોજી વિકસાવવી પડશે કે જેનાથી આપણને એ ખ્યાલ આવે કે આ પર્ટિક્યુલર જે આપણી વિડીયોઝ છે એ એઆઈ જનરેટેડ છે, સિન્થેટિક છે. એ દિશામાં પણ પગલું ભરવું જ પડશે. અને કોઈ પણ યુઝરે તેના તમામ પ્રાઇવસી લો હોય છે એને મેન્ટેન કરવા જોઈએ અને કોઈ પણ એક્સેસ અનનોન પર્સનને આપવો ન જોઈએ. કોઈ પણ વિડીયો વાયરલ પણ ન કરવો જોઈએ ખરાઈ કર્યા વગર. અને કોઈ પણ એક્સેસ આપતા પહેલા એને 2 વાર એની ટર્મ એન્ડ કન્ડિશન વાંચવી જોઈએ, જે આપણે હવે આગળ પગલું ભરવું જોઈએ. ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે અને ટેકનોલોજી જરૂરી છે, બટ એનું લિમિટેશન સાથે ઉપયોગ, સતર્કતા સાથે ઉપયોગ એ એકમાત્ર મારો સંદેશ હશે. બિલકુલ. ભાર્ગવ, મિત્તલ, ભાવેશજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ. ફરી એક વખત આપ ત્રણેય એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે જે પ્રકારે ચર્ચા કરી છે, ખાસ કરીને એઆઈના યુગમાં આપણે બેઠા છીએ, બીજી તરફ સાયબર ફ્રોડમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે જે પ્રકારે વાત કરી કે સુરક્ષા જે છે એ આપણા જ હાથમાં છે. એઆઈના આ યુગમાં જ્યારે પણ તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યુઝ કરો છો તો હવે તમારા હાથમાં એક જવાબદારી છે. જવાબદારીપૂર્વક એ પ્લેટફોર્મનો ઉપયોગ કરો. અને બીજી તરફ જે સાયબર ફ્રોડ વધી રહ્યા છે તેની સામે પણ કયા પ્રકારે જાગૃત રહેવું તેને લઈને ખાસ તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. હાલ મને આપશો રજા. નમસ્કાર.